કે નેક્સ્ટ વિદ્યુત સ્થિતિમાનવાળું ચેપ્ટર 2 જોઈ લઈએ, બરાબર. તો ડબલ્યુ પહેલાં કાર્ય બરાબર, તો આપણે આમાં સ્થિતિ ઉર્જા બરાબર આ થી પી સુધી લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડે, તો સંકલન એફ ડીઆર બરાબર આરથી પી. એના માટે પછી આવા મોટા મોટા સૂત્ર બનાવ્યા છે, બરાબર. યુપી માઇનસ યુઆર બરાબર માઇનસ આરથી પી ક્યુ ઈ ઇન્ટુ ડીઆર બરાબર ડોટ પ્રોડક્ટ છે, એટલે વીપી માઇનસ વીઆર બરાબર ક્યુપી માઇનસ ક્યુઆર અપોન ક્યુ ઇઝ ઇક્વલ ટુ આ બરાબર કે એટલે ડબલ્યુ બરાબર શું ડેલ્ટા યુ બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી, અને આ કાર્ય પર પથ ઉપર આધાર નથી રાખતું, બરાબર. વી ઇઝ ઇક્વલ ટુ કે પી કોસ થીટા અપોન આર સ્ક્વેર. એક્સ અક્ષ પર વી ઇઝ ઇક્વલ ટુ કે પી અપોન આર સ્ક્વેર અને વિષુવ રેખા ઉપર 0. ઓકે, આ રીતના 3 હોય તો ક્યુ માઇનસ ક્યુ અને -2 ક્યુ આવી રીતના હોય તો વી કેટલું થશે, કે ક્યુ 2d સ્ક્વેર અપોન ઝેડ ક્યુ ના જેટલું થશે. એ સમસ્થિતિમાન પૃષ્ઠ વી વધે સમાન છે વી લંબ પીએસ, અને ક્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ 0 એમ, બરાબર. આને લંબ રૂપે પસાર થાય, બરાબર, એ તો આવડે છે કે વી અને ઈનો સંબંધ, બરાબર. તો ડીવી ઇઝ ઇક્વલ ટુ ઈ ઇન્ટુ ડીએલ બરાબર, એટલે ઈ ઇઝ ઇક્વલ ટુ ડીવી ડીએલ કોસ થીટા. ઓકે, કે અનંત અંતરેથી એફ અંતર સુધી લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે, વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન આર. ઓકે, વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ અપોન, અહીંયા પણ આર સ્ક્વેર નથી, સોરી, કે ક્યુ અપોન આર, અહીંયા કે પી અપોન આર સ્ક્વેર છે અને અહીંયા કે ક્યુ અપોન આર છે, બરાબર. ઓકે, પછી એન વીજ ભાર લાવવા માટે કેટલા કુલ પદો આવવા માટે કુલ પદો એની સંખ્યા શું છે, એન કૌંસમાં n-1/2. પછી યુ ઇઝ ઇક્વલ ટુ પી ડોટ ઈ, આ તો આપણે જોઈ ગયા, બરાબર. પછી આ ઉર્જા ગતિ આપણે ગ્રેવિટેશનમાં ભણી ગયા એ પ્રમાણે જ છે, બરાબર. સુવાહકનું વિદ્યુત શાસ્ત્ર શું છે, તો બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જો આપણે સુવાહકને મૂકીએ તો અંદરની બાજુએ ક્ષેત્ર 0 હોય, વિદ્યુત ક્ષેત્ર 0 હોય, બરાબર. અને જો વીજભાર મૂકીએ તો સપાટી ઉપર શું મતલબ સપાટી ઉપર સ્થિર વિદ્યુત ભારનું વિતરણ થશે, બરાબર. સુવાહકની અંદર વિદ્યુત ભાર 0 બરાબર, અને સપાટી પર ઈની દિશા સ્થાનિક રીતે લંબ હોય છે, બરાબર. સુવાહકની અંદર સ્થિતિમાન સમાન અચળ હોય છે અને સપાટી પરના સ્થિતિમાન જેટલું થાય, અને બખોલવાળો વાહક, બરાબર. તો બખોલમાં નેટ વિદ્યુતભાર કેટલો હશે, 0 હશે, બરાબર. બખોલની અંદર નેટ વિદ્યુત ક્ષેત્ર તે 0 હશે, અને વી સમાન અને વાહકની સપાટી જેટલું હોય એમ. હવે સુવાહક પર વિદ્યુતભાર મૂકવામાં આવે, બરાબર, તો એ વહેંચાઈ જશે બધે. તો અંદર એવી રીતના જ વહેંચાશે કે અંદર ક્ષેત્ર 0 થઈ જાય અને સુવાહકની અંદર વિદ્યુતભાર પણ 0 થઈ જાય. બહાર ક્ષેત્ર હોય સ્થાનિક રીતે પૃષ્ઠને લંબ હોય, અને સપાટી નજીક જસ્ટ સપાટી નજીકનું ક્ષેત્ર હોય સિગ્મા એપ્સિલોન 0 એન ની દિશામાં હોય. અને બખોલવાળા સુવાહકમાં બખોલમાં ક્યુ મૂકીએ, બરાબર, તો એવી રીતના તે પ્રેરિત થશે કે ઈ બરાબર 0 થશે, બરાબર, સુવાહકમાં, પણ બખોલમાં ઈ ઇઝ ઇક્વલ નોટ ઇઝ ઇક્વલ ટુ 0, અને સુવાહકની બહાર પણ ઈ ઇઝ નોટ ઇક્વલ ટુ 0, પણ સુવાહકમાં તો ઈ ઇઝ ઇક્વલ ટુ 0 જ રહેશે. ઓકે, પછી રિંગ માટેના વિદ્યુત ક્ષેત્રમાંના જે 3 સૂત્રો છે, બરાબર. વી ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ આર સ્ક્વેર એક્સ સ્ક્વેર અને એનું વર્ગમૂળ, કેન્દ્ર ઉપર કે ક્યુ અપોન આર જેટલું, બરાબર. પછી આવું ક્યારેક પૂછે તો આવો એક દાખલો છે, જોઈ લેવું, બરાબર.
બી અને એ ક્ષેત્ર, તો પછી VB માઇનસ VA કેટલું થાય? 2K લેમ્ડા લોગ નેચરલ B/A. બરાબર. ગોળા માટે શું છે વિદ્યુત સ્થિતિમાન? તો KQ 2R 3 - R² બરાબર. આવા બધા બહુ પૂછતા નથી, પણ આનો એક દાખલો છે. દાખલા હોય અને સૂત્ર હોય તો પછી સૂત્ર કરવા પડશે. ડાઈ ઇલેક્ટ્રિક, તો પોલાર અને નોન પોલાર, ધ્રુવીય અને અધ્રુવીય. ધ્રુવીય આ બધા અણુ છે, અધ્રુવીય અણુઓ છે બરાબર. ધ્રુવીયમાં પહેલેથી ડાયપોલ જેવું હોય જ તે, અધ્રુવીયનું બરાબર. બાઉન્ડ ચાર્જ ને ઓકે, એ સૂત્ર જોઈ લ્યો. બેટરી વગર ને બેટરી સાથે, તો બેટરી સાથે હશે એક વસ્તુ યાદ રાખવી કે બેટરી સાથે હશે તો V અચળ રહેશે, કારણ કે બેટરી Vને જાળવી રાખશે. બેટરી વગર હશે તો Q ક્યાંયથી બહારથી તો આવશે નહીં, તો Q અચળ રહેશે એમ બરાબર. તો Q ઇઝ ઇક્વલ ટુ CV એવું એક સૂત્ર છે બરાબર. તો બેયમાં બેટરી વગર હોય કે સાથે હોય બરાબર. આ K ડાઇલેક્ટ્રિક અચળાંક છે, KC થઈ જાય છે બરાબર. બેટરી વગર હશે અને સાથે હશે તો Q ને Vનું મેં તમને કહી દીધું. તો Q ઇઝ ઇક્વલ ટુ CV ઉપરથી આ બેયનું તમારે નક્કી કરી નાખવાનું બરાબર. પછી E ઇઝ ઇક્વલ ટુ V/D ઉપરથી આનું નક્કી કરી નાખવાનું, અને U ઇઝ ઇક્વલ ટુ 1/2 QV, તો યુનું શું થાય એ નક્કી કરી નાખવાનું. વગર અને સાથેમાં જોઈ લેવું બરાબર. આના ક્વેશ્ચન ઊભો હશે MCQમાં. કેપેસિટરમાં સમાંતર પ્લેટ હોય તો D જેટલું અંતર હોય તો ε0A/D, ગોળ હોય તો 4πε0 × R બરાબર. આવી રીતના હોય, R1 ને R2 વાળું હોય તો આ રીતના 4πε0 R1 R2 એના છેદમાં R1 - R2. નળાકારીય હોય તો 2πε0 × L એના છેદમાં ln B/A. કે પછી Q ઇઝ ઇક્વલ ટુ CV, તો C ઇઝ ઇક્વલ ટુ Q/V. પરિમાણ અંતર પર આધાર રાખે ડાઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ. ઓકે. શ્રેણીમાં ને સમાંતરમાં શું થાય બરાબર? C સમાંતરમાં સરવાળો થાય છે, શ્રેણીમાં 1/C. આ અવરોધ સમાંતરમાં હોય ઇન જેવું છે બરાબર. પછી C ઇઝ ઇક્વલ ટુ ε0A/D આપણે લખતા હતા, પણ જો ડાઇલેક્ટ્રિક અચળાંક તો D/K1 + D2/K2 આ રીતના લખવું પડશે બરાબર. એટલે V બરાબર શું થશે? E1 D1 + E2 D2 બરાબર. એટલે આ રીતના થશે. આ MCQ અને દાખલામાં હશે. સ્થિતિ ઉર્જાનું સૂત્ર શું છે? U ઇઝ ઇક્વલ ટુ Q²/2C ઇઝ ઇક્વલ ટુ ½ CV² ઇઝ ઇક્વલ ટુ ½ Q × V બરાબર. આવું આપણે 3-4 જગ્યાએ જોઈ ગયા આગળ તે ફિઝિક્સમાં બરાબર. કે K ઇઝ ઇક્વલ ટુ ½ mv² ઇઝ ઇક્વલ ટુ P²/2m. પછી યંગ મોડ્યુલસમાં તે આ રીતના જ હતું બરાબર. ધ્યાન રાખવું કે ઉર્જા ઘનતા એટલે U/V છે, તો એનું શું છે? ½ε0 × E². કોમન પોટેન્શિયલ કેટલું થાય? C1V1 + C2V2/C1 + C2. પોઝિટિવને પોઝિટિવ સાથે જોડવો બરાબર. અહીંયા તો જ વસ્તુ લાગુ પડશે. ગુમાવાતી ઉર્જા એ શું છે? ગુમાવાતી ઉર્જા બરાબર. તો ΔV બરાબર C1C2, એટલે 1/2 × C1C2/C1 + C2 V1 - V2². અને પછી કેટલી બાકી રહેશે ઉર્જા? U ઇઝ ઇક્વલ ટુ 1/2 C1 + C2 અને V². ઓકે, થેન્ક યુ.